નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? દોસ્તો, આપણે બીટેકની 3 સૃષ્ટિઓની ચર્ચા કરી ગયા. સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા અને સૃષ્ટિ ફૂગ. આ ત્રણેય સૃષ્ટિના સામાન્ય લક્ષણો, એના વર્ગોના લક્ષણો, એ બધાની સવિસ્તાર આપણે ચર્ચા કરી ગયા. હવે આજે બીટેકની બાકીની 2 સૃષ્ટિઓ જોઈએ. સૃષ્ટિ નંબર 4 વનસ્પતિ અને સૃષ્ટિ નંબર 5 પ્રાણી સૃષ્ટિ. તો સૌથી પહેલા જોઈએ સૃષ્ટિ વનસ્પતિ. ઓકે દોસ્તો, સૃષ્ટિ વનસ્પતિ શબ્દ ઉપરથી જ આપણે સમજી શકીએ કે એમાં વનસ્પતિઓનો સમાવેશ થાય. અને વનસ્પતિઓ કેવી હોય તો કે સુકોષ કેન્દ્રી, સેલ્યુલોઝની કોષ દિવાલવાળી અને સ્વયંપોષી હોય. તો જોઈએ સૃષ્ટિ વનસ્પતિના સામાન્ય લક્ષણો. જો સૃષ્ટિ વનસ્પતિમાં બધા જ છે એ સુકોષ કેન્દ્રી, હરિતદ્રવ્ય ધરાવતા અને સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવતા સજીવોનો સમાવેશ થાય. હરિતદ્રવ્ય ધરાવે છે માટે એ પ્રકાશ સંશ્લેષણ કરશે અને માટે જે કેવા હશે સ્વયંપોષી. તો આમ સૃષ્ટિ વનસ્પતિમાં આપણે કહી શકીએ સુકોષ કેન્દ્રી, સ્વયંપોષી અને સેલ્યુલોઝની કોષ દિવાલ વાળા સજીવોનો સમાવેશ થશે. એના બીજા લક્ષણો જોઈએ. જો પોષણ, તો કે અહીંયા વનસ્પતિઓ કેવી છે? સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષણ કરતી છે અને ખાસ ધ્યાનમાં રાખજો સંચિત ખોરાક તરીકે સ્ટાર્ચ ધરાવે. એટલે કે વનસ્પતિઓ છે એ પોતાનો વધારાનો ખોરાક છે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરશે. અને એટલે જો અનાજ કે એવામાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ મળી રહે છે, કારણ કે વનસ્પતિ છે એ પોતાનો વધારાનો ખોરાક છે એ કયા સ્વરૂપમાં ફેરવશે? સ્ટાર્ચ સ્વરૂપે ફેરવશે અને એ સ્વરૂપે સંગ્રહ કરશે. જ્યારે પ્રાણીઓ છે એ મોટા ભાગે વધારાના ખોરાકનો સંગ્રહ ચરબી સ્વરૂપે કરશે. તો વનસ્પતિ અને પ્રાણીઓના સંચિત ખોરાકમાં એક તફાવત છે કે વનસ્પતિઓ છે એ સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકને સંચિત કરે, જ્યારે પ્રાણીઓ છે ચરબી સ્વરૂપે મોટે ભાગે ખોરાકનો સંગ્રહ કરતા હોય છે. તો અહીંયા એ ધ્યાનમાં રાખજો, વનસ્પતિઓ કયા સ્વરૂપે ખોરાકનો સંચય કરે છે? સ્ટાર્ચ સ્વરૂપે. ઓકે, લક્ષણોમાં આગળ વધીએ. જો આમ તો બધી જ વનસ્પતિઓ છે એ સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી છે, પણ અપવાદ રૂપે કેટલીક વનસ્પતિઓ કીટભક્ષી છે અને કેટલીક છે એ પરોપજીવીઓ પણ છે. દાખલા તરીકે જુઓ કળશપર્ણ, અર્કજ્વર, વિનસનો મક્ષિપાસ. તો આ જે બધી વનસ્પતિઓ છે કળશપર્ણ, અર્કજ્વર કે વિનસનો મક્ષિપાસ, તો એ વનસ્પતિઓ કીટકોનું ભક્ષણ કરે. હા, એ પ્રકાશ સંશ્લેષણ તો કરે જ છે, પણ સાથે સાથે નાઇટ્રોજન જેવા ખનિજોની પૂર્તતા કરવા માટે નાના નાના કીટકોને પકડે અને એને પચાવીને એમાંથી વધારાનું પોષણ મેળવે. તો અહીંયા એ પ્રકાશ સંશ્લેષી તો છે, સાથે સાથે આમ વિષમપોષી પણ કહી શકાય. એના પછી છે અમરવેલ, કે જે પ્રકાશ સંશ્લેષણ કરતી જ નથી, બીજી કોઈ વનસ્પતિમાંથી ખોરાક અને પાણી ચૂસી લે છે. માટે અમરવેલ હરિતદ્રવ્ય નથી ધરાવતી, પીળા રંગની હોય, એમાં પર્ણો પણ ના હોય અને મૂળ પણ ના હોય. મૂળ હોય ખરા, પણ ચૂસક મૂળ હોય કે જે યજમાન વનસ્પતિમાંથી ખોરાક અને પાણી ચૂસી લે. અમરવેલમાં કોઈ જમીનમાં રહેલું મૂળ તંત્ર હોતું નથી. તો આમ વનસ્પતિઓ છે એ સ્વયંપોષી છે, પણ આ અપવાદો યાદ રાખજો. કયા? તો કે કળશપર્ણ, અર્કજ્વર, વિનસનો મક્ષિપાસ એ કીટભક્ષી છે, જ્યારે અમરવેલ પરોપજીવી છે. તો આ વનસ્પતિઓને આપણે સંપૂર્ણ સ્વયંપોષી ગણી શકીએ નહીં. ઓકે, લક્ષણોમાં આગળ જઈએ દોસ્તો. જો સૃષ્ટિ વનસ્પતિને આગળ કયા વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે? તો કે લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, એમ 5 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે. જે આગળ આપણે જોઈ ગયા કે સૃષ્ટિ ફૂગ હતી તો એને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવી. એમ વનસ્પતિને લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ અને
આવૃત બીજધારી એમ 5 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે. નેક્સ્ટ, સૃષ્ટિ વનસ્પતિના સભ્યોનું જીવન ચક્ર છે એટલે કે વનસ્પતિનું જીવન ચક્ર છે 2 તબક્કા ધરાવે. દ્વિકીય અવસ્થા છે એને કહેશું બીજાણુજનક અને એકકીય અવસ્થા છે એને કહેશું જન્યુજનક અવસ્થા. તો આમ વનસ્પતિઓના જીવન ચક્રની આ એક વિશેષતા છે કે એ 2 તબક્કાઓ ધરાવે, જન્યુજનક અને બીજાણુજનક. જન્યુજનક અને બીજાણુજનક છે એ એકાંતરે આવે, એક પછી એક. જેમ કે રાત પછી દિવસ, દિવસ પછી રાત, એમ જન્યુજનક તબક્કા પછી બીજાણુજનક, બીજાણુજનક પછી નવો જન્યુજનક, એમાંથી પાછો બીજાણુજનક, એમ એક પછી એક એકાંતરે આવે, માટે આને આપણે કહીશું એકાંતર જનન. પણ હા, આ એકાંતર જનનની ચર્ચા છે આપણે પ્રકરણ નંબર 3 માં સૃષ્ટિ વનસ્પતિનો સવિસ્તાર અભ્યાસ કરશું ત્યારે કરશું. ઓકે, તો આટલા સૃષ્ટિ વનસ્પતિના સામાન્ય લક્ષણો છે. ફરી એકવાર જરા ઝડપથી એના ઉપર નજર કરી લઈએ તો સૃષ્ટિ વનસ્પતિમાં કેવા સજીવોનો સમાવેશ થાય છે? તો કે બધા જ સુકોષ કેન્દ્રી હરિતદ્રવ્ય ધરાવતા એટલે સ્વયંકોષી અને સેલ્યુલોઝની કોષ દિવાલવાળા સજીવોનો સમાવેશ થાય. પોષણ કેવું છે? તો કે બધી જ વનસ્પતિઓ સ્વયંકોષી અને પ્રકાશ સંશ્લેષી છે. સંચિત ખોરાક તરીકે કયા સ્વરૂપે ધરાવે છે? સ્ટાર્ચ સ્વરૂપે. અપવાદ કોણ છે? તો કે કળશપર્ણ, અર્કજ્વર, વિનસનોમક્સિપાસ એ બધી કીટભક્ષી વનસ્પતિઓ છે. અમરવેલ પરોપજીવી છે. તો આ વનસ્પતિઓ સ્વયંપોષી ન ગણી શકાય. નેક્સ્ટ, સૃષ્ટિ વનસ્પતિને આગળ 5 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે: લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અને વનસ્પતિઓનું જીવન ચક્ર છે એ 2 તબક્કાઓ ધરાવે. દ્વિકીય તબક્કો છે એ બીજાણુજનક, એકકીય તબક્કો છે એ જન્યુજનક. અને આ 2 તબક્કાઓ છે એકબીજાને એકાંતરે આવે, માટે એ ઘટનાને આપણે કહીશું એકાંતર જનન. તો સૃષ્ટિ વનસ્પતિના સામાન્ય લક્ષણોની આપણે અહીંયા ચર્ચા કરી. પણ પ્રકરણ નંબર 3 માં આપણે સૃષ્ટિ વનસ્પતિના બધા જ વિભાગો લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી ની ચર્ચા કરશું. એના લક્ષણો જોઈશું. જીવન ચક્રનું એકાંતર જનન અને એકાંતર જનનના પ્રકારોની પણ વાત કરશું, પણ એ પ્રકરણ નંબર 3 માં ભણશું. ઓકે દોસ્તો, હવે વાત કરીએ વીટેકરની 5મી સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. જોઈએ પ્રાણી સૃષ્ટિના સામાન્ય લક્ષણો કયા છે દોસ્તો? તો કે પ્રાણી સૃષ્ટિના સામાન્ય લક્ષણોમાં સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રાણી સૃષ્ટિમાં વિષમકોષી, સુકોષ કેન્દ્રી, બહુકોષી અને કોષ દિવાલ વિહીન સજીવોનો સમાવેશ થાય. એટલે કે અહીંયા સુકોષ કેન્દ્રી, બહુકોષી, વિષમકોષી હોય અને કોષ દિવાલ વગરના હોય એવા સજીવોનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં થશે. ઓકે, હવે વિષમકોષી છે એટલે ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ ઉપર આધાર રાખે. એટલે કે આ સજીવો છે એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે વનસ્પતિઓ ઉપર ખોરાક માટે આધારિત છે. વનસ્પતિએ બનાવેલા ખોરાકનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ કરશે. હવે જો પ્રત્યક્ષ કોને કહેવાય અને પરોક્ષ કોને કહેવાય? તો કે જે તૃણાહારીઓ છે એટલે કે શાકાહારીઓ છે કે જે સીધા જ વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે, તો એ પ્રત્યક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે. જ્યારે માંસાહારીઓ છે એ પણ વનસ્પતિમાંથી જ ખોરાક મેળવે છે, પણ કેવી રીતે? પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટલી. દાખલા તરીકે જુઓ, સિંહ છે એ ભલે હરણમાંથી ખોરાક મેળવે, પણ હરણ ક્યાંથી ખોરાક મેળવે છે? વનસ્પતિમાંથી. તો આમ સરવાળે સિંહ પણ ખોરાક તો વનસ્પતિમાંથી જ મેળવે છે, પણ કેવો? પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. વનસ્પતિમાંથી હરણમાં ખોરાક આવે અને હરણમાંથી સિંહમાં જાય. તો આમ જે માંસાહારીઓ છે એ વનસ્પતિઓ ઉપર પરોક્ષ રીતે ખોરાક માટે આધારિત છે, જ્યારે તૃણાહારી કે શાકાહારીઓ છે એ સીધા જ વનસ્પતિઓ ઉપર આધારિત છે. પણ સરવાળે બધા જ સજીવો છે એ ખોરાક માટે કોના ઉપર આધારિત છે? વનસ્પતિ ઉપર. આગળ લક્ષણો જોઈએ. જો અહીંયા
પોષણનો પ્રકાર કેવો છે? પ્રાણીસમ. અને ખોરાકના અંતઃગ્રહણ દ્વારા ખોરાક મેળવે, એટલે કે પ્રાણી સૃષ્ટિના સજીવો છે ખોરાકને ચાવે, પચાવે અને એ રીતે ખોરાક મેળવે. સામાન્ય રીતે ઘન સ્વરૂપનો ખોરાક મેળવતા હોય છે. નેક્સ્ટ લક્ષણ જુઓ, પાચન માટે અંતસ્થ ગુહા, એટલે કે એક પાચન માર્ગ નામનું પોલાણ હોય છે જેમાં સામાન્યતઃ પાચન થતું હોય. ઓકે. સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન કે ચરબી સ્વરૂપે સંગ્રહ કરે છે. ગ્લાયકોજન છે એ કાર્બોદિતનો પ્રકાર છે, પણ વધારે પ્રમાણમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? ચરબી સ્વરૂપે. ઓકે. તો આ તફાવતને પણ ધ્યાનમાં રાખજો. સંચિત ખોરાક સ્વરૂપે કયું છે અહીંયા? ગ્લાયકોજન અથવા ચરબી. જ્યારે વનસ્પતિઓમાં સંચિત ખોરાકનું સ્વરૂપ કયું હતું? તો કે સ્ટાર્ચ. ઓકે. આગળ વધીએ. જો ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે અને ચોક્કસ આકાર અને કદ સાથે પુખ્ત સ્વરૂપોમાં વિકાસ પામે. ઓકે. જો અહીંયા ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયા એટલે શું? તો કે પ્રાણીઓના જીવનની વૃદ્ધિ પ્રક્રિયા છે નિશ્ચિત હોય. મનુષ્યના ઉદાહરણથી જ આપણે વાત કરીએ તો જો મનુષ્યમાં અમુક ઉંમર છે એને આપણે બાળપણ કહીએ, એના પછીની ઉંમર થાય એટલે બધા જ મનુષ્યો છે એ કિશોરાવસ્થા કે તરુણાવસ્થામાં પહોંચી જાય. અમુક ઉંમરે, અમુક વર્ષે બધા જ મનુષ્યો છે એ તરુણાવસ્થામાંથી યુવાવસ્થામાં પહોંચી જાય. પછી ધીમે ધીમે વૃદ્ધાવસ્થા આવે અને લગભગ યુવાવસ્થાના આરંભ સુધીમાં વૃદ્ધિ છે એ અટકી જાય છે. તો અહીંયા એક ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયા છે. દરેક પ્રાણીઓમાં એવું હોય કે અમુક ઉંમરે પુખ્ત બને, અમુક ઉંમર પછી વૃદ્ધ બને અને ચોક્કસ સમયે મૃત્યુ પામે. જો વનસ્પતિમાં આવી કોઈ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયા નથી હોતી કે વનસ્પતિઓ છે અમુક વર્ષે યુવાન થાય, અમુક વર્ષે ગરડી થાય, અમુક વર્ષ પછી એની વૃદ્ધિ આપણી જેમ અટકી જાય, એવું નથી બનતું. કોઈ વૃક્ષ હોય તો એ 100 વર્ષ જૂનું હોય કે 500 વર્ષ જૂનું હોય, એમાં નવી નવી શાખાઓ અને નવા નવા પર્ણો, પુષ્પો એ આવ્યા જ કરે છે અને વનસ્પતિઓની વૃદ્ધિ છે સતત ચાલુ રહે છે. ત્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ છે એ ચોક્કસ સમય સુધી જ હોય છે. તો આમ એક ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે. આ મુદ્દાની ચર્ચા આપણે પ્રકરણ નંબર 1 માં પણ કરી ગયા દોસ્તો. ઓકે. આગળ વધીએ લક્ષણોમાં. જો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એમાં સંવેદનાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિઓ જોવા મળે, એટલે કે એમાં સંવેદી અંગો હોય અને ચેતાતંત્ર પણ હોય છે જે વનસ્પતિઓમાં હોતું નથી. નેક્સ્ટ, મોટાભાગના પ્રાણીઓ છે પ્રજનન માટે સક્ષમ હોય છે, વનસ્પતિઓ પ્રજનન કરી શકતી નથી. ઓકે. નર છે એ મૈથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે અને ભ્રૂણવિદ્યાકીય વિકાસને અનુસરે. તો અહીંયા મૈથુનની ક્રિયા દ્વારા નર છે એ નરજન્યુ કે શુક્રકોષોને માદાના શરીરમાં મુક્ત કરે અને ફલન થાય. ફલન પછી ભ્રૂણ વિકાસની ચોક્કસ ક્રિયાને અંતે નવા સજીવનો જન્મ થાય છે. ઓકે. તો આપણે આટલા લક્ષણો પ્રાણી સૃષ્ટિના જોઈએ. પણ પ્રાણી સૃષ્ટિને આપણે સવિસ્તાર પ્રકરણ નંબર 4 માં ભણશું કે જ્યાં પ્રાણી સૃષ્ટિ, એના સામાન્ય લક્ષણો અને એના વિવિધ સમુદાયના લક્ષણો અને ઉદાહરણોનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 4 માં કરશું. ઓકે દોસ્તો. તો વિટેકરની 5 સૃષ્ટિઓની ચર્ચા આપણે અહીંયા પૂરી કરી. હવે કેટલાક એવા ઘટકો જોઈ લઈએ કે જેનો વિટેકરના વર્ગીકરણમાં સમાવેશ થતો નથી. એ કયા છે? તો એમાં સૌથી પહેલા છે વાયરસ, વિરોઇડ્સ કે વાયરોઇડ્સ, લાઇકેન્સ અને પ્રાયોન્સ. તો આ 4 ઘટકો વાયરસ, વિરોઇડ્સ, લાઇકેન્સ અને પ્રાયોન્સ એનો સમાવેશ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિમાં 5 પૈકીની એકેય સૃષ્ટિમાં થતો નથી. પણ આપણે અલગથી અહીંયા એની રચના અને એના વિશે માહિતી મેળવી લઈએ. એમાં સૌથી પહેલા જોઈએ વાયરસ. જુઓ દોસ્તો, વાયરસથી તો આપણે પરિચિત છીએ અને એમાં હાલના સમયમાં તો રોજે આપણા કાનમાં વારંવાર વાયરસ જેવો શબ્દ આવતો જ હોય છે અને આપણે જાણીએ છીએ કે વાયરસ છે ઇન્ફ્લુએન્ઝા, શરદી, કોરોના એવા ઘણા બધા રોગોનું કારણ છે.
તો સૌથી પહેલા જોઈએ વાયરસના સંશોધન સંબંધિત અમુક બાબતો. જુઓ, વાયરસની શોધ કોણે કરી? તો કે લુઈ પાસ્ચરે સૌથી પહેલા વાયરસ એવો શબ્દ વાપર્યો. અને વાયરસ શબ્દનો અર્થ થાય વિષ અથવા તો ઝેરી રસાયણ. કારણ કે પાસ્ચરે જોયું કે વાયરસ છે એ વનસ્પતિઓ કે પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે કે એનું મૃત્યુ નિપજાવે છે, માટે એને વિષ એવા અર્થમાં વાયરસ એવો શબ્દ વાપર્યો. પછી જુઓ, ડી.જે. ઇવાનોવ્સ્કીએ 1892 માં તમાકુમાં કિર્મીર નામના રોગ માટે વાયરસને જવાબદાર ઠેરવા અને ટોબેકો મોઝેક વાયરસ કે ટીએમવી ની શોધ કરી. એટલે કે ડી.જે. ઇવાનોવ્સ્કીએ સૌથી પહેલા એ શોધ્યું કે તમાકુમાં કિર્મીર નામનો રોગ છે એ કોના દ્વારા થાય છે? તો કે ટોબેકો મોઝેક વાયરસ કે ટીએમવી ના કારણે થાય છે. ઓકે, આગળ જોઈએ. એમડબલ્યુ બેઇજેનેરિકે 1898 માં એ જોયું કે તમાકુના વાયરસગ્રસ્ત છોડના નિષ્કર્ષણ કે અર્કને તંદુરસ્ત છોડ ઉપર છાંટીએ તો તંદુરસ્ત છોડને પણ વાયરસનો ચેપ લાગે છે. એટલે કે બેઇજેનેરિકે એક તમાકુનો રોગિષ્ટ છોડ લીધો, એનો અર્ક એટલે કે રસ કાઢી અને એ રસ છે એ તમાકુના બીજા તંદુરસ્ત છોડ ઉપર છાંટ્યો તો તંદુરસ્ત છોડમાં પણ થોડાક સમયમાં વાયરસનો ચેપ જોવા મળ્યો. સરળ શબ્દોમાં આપણે કહી શકીએ કે બેઇજેનેરિકે સાબિત કર્યું કે વાયરસ કેવા છે? ચેપી છે. એક છોડમાંથી બીજા છોડમાં એનો ચેપ લાગે છે. આગળ જુઓ, ડબલ્યુ.એમ. સ્ટેનલીએ 1935 માં વાયરસને સ્ફટિકમય સ્વરૂપમાં છૂટા પાડ્યા, જેથી કરીને વાયરસની રચના સમજવામાં સરળતા થઈ અને એ જોવા મળ્યું કે વાયરસમાં મુખ્ય ઘટક કયો છે? તો કે પ્રોટીન છે. આમ વાયરસના સંશોધનમાં આપણે જોઈ શકીએ સૌથી પહેલા વાયરસ એવો શબ્દ કોણે વાપર્યો? લુઈ પાસ્ચરે. ટોબેકો મોઝેકની શોધ કોણે કરી? તો કે ઇવાનોવ્સ્કીએ. વાયરસ ચેપી છે એવું કોણે દર્શાવ્યું? બેઇજેનેરિકે. અને સ્ટેનલીએ સૌથી પહેલા એનું સ્ફટિકીકરણ કર્યું અને એમાં મુખ્ય ઘટક પ્રોટીન છે એવું જણાયું. ઓકે, હવે જોઈએ વાયરસની રચના. જુઓ, વાયરસ છે અકોષીય છે, એટલે કે વાયરસ કોષોના બનેલા નથી અને માટે જ વાયરસને આપણે સજીવ પણ ગણતા નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. વાયરસ છે એ કોષોથી બનેલા નથી પણ અકોષીય છે અને બેક્ટેરિયા કરતા પણ સૂક્ષ્મ હોય છે. એટલે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હોય એમાંથી વાયરસ પસાર થઈ શકે. રચનામાં બે ભાગો ધરાવે છે, ખાસ ધ્યાનમાં રાખજો. બહારનું પ્રોટીનનું આવરણ હોય એને કહેવાય કેપ્સિડ અને કેપ્સિડના નાના નાના એકમો છે એને કહેશું કેપ્સોમિયર. જુઓ, બાજુની આકૃતિમાં ટોબેકો મોઝેક વાયરસ છે તો એમાં કેપ્સોમિયર છે એ નાના નાના દ્રાક્ષના દાણા જેવા દેખાય છે અને આ ઘણા બધા કેપ્સોમિયરથી જે ફરતે એક આવરણ બન્યું છે એ આખા આવરણને કહેશું કેપ્સિડ. જ્યારે નીચે બેક્ટેરિયોફેજના શીર્ષમાં જુઓ તો એમાં કેપ્સોમિયર છે એ ત્રિકોણાકારના છે અને આવા ઘણા બધા ત્રિકોણાકારના કેપ્સોમિયર ભેગા મળીને શેની રચના કરે છે? કેપ્સિડની. તો આમ વાયરસમાં પહેલો ભાગ કયો છે? કેપ્સિડ. એ શેનો બનેલો હોય? તો કે એના ઉપએકમો છે કેપ્સોમિયર અને આ કેપ્સિડ છે એ પ્રોટીનનું બનેલું હોય. બીજો ઘટક વાયરસમાં હોય છે કોર, જે જનીનદ્રવ્ય એટલે કે આરએનએ અથવા ડીએનએ હોઈ શકે, પણ બંને એક સાથે ન હોય, ડીએનએ કે આરએનએ. અમુક વાયરસમાં કોર તરીકે આરએનએ હોય, અમુક વાયરસમાં ડીએનએ હોય. ઓકે, તો આમ આપણે કહી શકીએ કે વાયરસ છે એ બે ઘટકો ધરાવે છે, પ્રોટીનનું બનેલું કેપ્સિડ અને ડીએનએ અથવા આરએનએ. અને આપણે વાયરસને માટે ન્યુક્લિયોપ્રોટીન કહી શકીએ, ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન ધરાવે છે માટે. ઓકે, હવે સામાન્યતઃ પ્રાણીઓને ચેપ લગાડતા વાયરસ છે એ એકલ કે બેવડી શૃંખલામય આરએનએ અથવા બેવડું ડીએનએ ધરાવે. આને ખાસ યાદ રાખજો
જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે એ કેવા છે તો કે સિંગલ કે ડબલ શૃંખલાવાળું આરએનએ અથવા ડબલ શૃંખલાવાળું ડીએનએ ધરાવે. જ્યારે વનસ્પતિઓને ચેપ લગાડતા વાયરસ છે એ એક શૃંખલાવાળું આરએનએ ધરાવે છે. ઓકે. બેક્ટેરિયોફેજ વાયરસ કે જે બેક્ટેરિયાઓને ચેપ લગાડે છે એ બેવડી શૃંખલાવાળું ડીએનએ ધરાવતા હોય છે. તો આમ વનસ્પતિને ચેપ લગાડતા વાયરસ કેવા છે તો કે એ એકલ શૃંખલાવાળું આરએનએ ધરાવે. પ્રાણીઓને ચેપ લગાડતા વાયરસ છે એ બેવડી શૃંખલાવાળું આરએનએ, એકલ શૃંખલાવાળું આરએનએ કે બેવડી શૃંખલાવાળું ડીએનએ ધરાવે. અને બેક્ટેરિયોફેજ જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે એ બેવડી શૃંખલાવાળું ડીએનએ ધરાવતા વાયરસ છે. તો આમ આપણે જોઈ શકીએ કે વાયરસની રચના છે એકદમ સરળ અને સહેલી છે. એમાં બે જ ભાગો છે. કયા? પ્રોટીનનું બનેલું કેપ્સિડ અને એની અંદર કોર એટલે કે ડીએનએ અથવા આરએનએ હોઈ શકે. બીજો કોઈ ભાગ નથી. અહીંયા જીવરસ નથી, કોષની અંગિકાઓ નથી, ફરતે કોષરસ પટલ પણ નથી આવેલું. માટે જ આપણે વાયરસને અકોષીય કીધો. ઓકે. હવે વાયરસમાં આગળ વધીએ. વાયરસના જીવન ચક્રનો પ્રાથમિક ખ્યાલ આપણે મેળવી લઈએ. જો વાયરસ છે એ અવિકલ્પી પરોપજીવી છે, એટલે કે યજમાન વગર પોતાનું જીવન પૂરું કરી શકતા નથી. આગળ પણ આપણે આ શબ્દ જોઈ ગયા કે અવિકલ્પી પરોપજીવી કોને કહેવાય તો કે જે યજમાનના સંપર્ક વિના પોતાનું જીવન પૂરું ન કરી શકે એને અવિકલ્પી પરોપજીવી કહેવાય. વાયરસ છે કોઈ કોષના સંપર્કમાં ના હોય તો એ નિષ્ક્રિય સ્ફટિકમય સ્વરૂપમાં રહે. પણ જેવો એ બીજા કોઈ સજીવના કોષના સંપર્કમાં આવે એટલે એ કોષના તંત્રનો ભાગ બની જાય અને સ્વયંજનિત થાય, એટલે કે નવા નવા વાયરસ પેદા કરે અને યજમાન કોષને મારી નાખે. તો આમ વાયરસ પોતાના યજમાન કોષના સંપર્કમાં ના હોય ત્યારે એ નિષ્ક્રિય અને નિર્જીવ કણ સ્વરૂપે પડી રહે છે. પણ જેવો એ યજમાન કોષના સંપર્કમાં આવે તો એ પોતાની સંખ્યા વધારે છે, એટલે કે પોતાના જેવા નવા વાયરસ પેદા કરે છે. અને માટે જ વાયરસને આપણે સજીવ અને નિર્જીવને જોડતી કણી કહી શકીએ કે એ મુક્ત અવસ્થામાં હોય ત્યારે નિર્જીવ કણ તરીકે વર્તે છે, જ્યારે યજમાન કોષના સંપર્કમાં આવે ત્યારે એ પોતાના જેવા નવા વાયરસ ઉત્પન્ન કરી અને સજીવ તરીકે વર્તે છે. જો આકૃતિમાં એક બેક્ટેરિયોફેજનું જીવન ચક્ર આપેલું છે તો સૌથી પહેલી આકૃતિમાં બેક્ટેરિયોફેજ વાયરસ છે એ યજમાન બેક્ટેરિયા સાથે જોડાય છે. બીજી આકૃતિ જુઓ. ફેજ વાયરસ છે પોતાનું ડીએનએ યજમાન કોષની અંદર દાખલ કરે છે. પછી આ વાયરસનું ડીએનએ છે એ યજમાનના ડીએનએ માંથી પોતાના જેવું ડીએનએ પણ બનાવી લે છે અને પોતાનું કેપ્સિડ પણ યજમાનના પ્રોટીનમાંથી બનાવી દે છે. તો ત્રીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે યજમાન કોષનું ડીએનએ નષ્ટ થઈ ગયું, એને બદલે એમાં ઘણા બધા કેપ્સિડ અને વાયરસના ડીએનએ બની ચૂક્યા છે. પછી આ ડીએનએ અને કેપ્સિડ જોડાય એટલે યજમાન કોષની અંદર જ ઘણા બધા વાયરસ બની જાય. અને છેલ્લી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ વાયરસની સંખ્યા વધી અને વાયરસ કોષને તોડી બહાર આવે છે. તો આમ અહીંયા જુઓ, વાયરસે યજમાન બેક્ટેરિયાના કોષના દ્રવ્યોનો ઉપયોગ કરી અને પોતાના જેવા નવા વાયરસ બનાવ્યા, સાથે સાથે યજમાન કોષનો નાશ પણ કરી નાખ્યો. તો આમ વાયરસ છે એ યજમાન કોષના દ્રવ્યોનો ઉપયોગ કરી અને પોતાની સંખ્યા વધારે અને યજમાન કોષોનો નાશ કરે. બધા જ વાયરસ છે એ આવી જ રીતે કાર્ય કરશે દોસ્તો. મનુષ્યને ચેપ લગાડતા વાયરસો હોય તો એ આમ મનુષ્યના કોષોનો નાશ કરે છે. ઓકે, આગળ જઈએ. હવે વાયરસના ઉદાહરણોની વાત કરીએ તો વાયરસના ઘણા બધા ઉદાહરણો આપણે સામાન્ય રીતે પણ જાણતા હોઈએ છીએ. જો કયા છે આ ઉદાહરણો તો કે મનુષ્યમાં ગાલપચોડિયા, પછી બળિયા એટલે સ્મોલ પોક્સ, હર્પીસ એટલે વિષર્પિકા,
શરદી સાથેનો ચેપી તાવ જેને આપણે ફ્લૂ કે ઇન્ફ્લુએન્ઝા કહીએ, એડ્સ નું ફૂલ ફોર્મ પણ આપણે જાણીએ છીએ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. તો આમ ગાલકચોળિયું, બળિયા, વિસર્પિકા, ઇન્ફ્લુએન્ઝા, એડ્સ, કોરોના એ બધા રોગો છે એ વાયરસજન્ય રોગો છે કે જે સામાન્ય મનુષ્યમાં થતા હોય. વનસ્પતિમાં આવા વાયરસજન્ય રોગો કયા છે? તો કે કિરમિડ રચના, મોઝેક ફોર્મેશન, કે જે સામાન્ય રીતે તમાકુમાં કે બટાકાના છોડમાં, પર્ણોમાં આવી મોઝેક રચના જેવા દાગ આપણને જોવા મળતા હોય. તો વનસ્પતિઓમાં મોઝેકનો રોગ કે કિરમિડ રચના, પછી પર્ણવલન એટલે કે પર્ણનો રોલ થઈ જવો, પર્ણકુંચન એટલે કે પર્ણો છે એ ચીમડાઈ જવા, પછી પાંડુવર્ણ એટલે કે પર્ણો પીળાશ પડતા થઈ જવા, શિરા સ્પષ્ટતા એટલે કે પર્ણોની શિરાઓ છે એકદમ ઝાંખી સફેદ થઈ જાય એ, અને વામનતા એટલે કે વનસ્પતિની વૃદ્ધિ કુંઠિત થઈ જાય અને છોડ છે એ ઓછી ઊંચાઈ વાળો રહે. તો આમ વનસ્પતિમાં વાયરસજન્ય રોગો કયા છે? તો કે કિરમિડ રચના, પર્ણવલન, પર્ણકુંચન, પાંડુવર્ણ, શિરા સ્પષ્ટતા અને વામનતા. ઓકે, હવે છેલ્લે એક મુદ્દો ફરીવાર જોઈ લે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ. તો જુઓ, વાયરસ છે મુક્ત અવસ્થામાં હોય ત્યારે સજીવના કોઈ લક્ષણ દર્શાવતા નથી. ના તો એ વૃદ્ધિ પામે છે, ના પ્રજનન કરે છે, ના ચયાપચયની કોઈ ક્રિયાઓ દર્શાવે છે. એમને એક કણ સ્વરૂપે પડી રહે છે. એટલે મુક્ત અવસ્થામાં એ નિર્જીવ તરીકે વર્તે છે. પણ યજમાન કોષના સંપર્કમાં આવે ત્યારે હમણાં આકૃતિ દ્વારા આપણે સમજાય એમ નવા વાયરસ ઉત્પન્ન કરે છે. તો પોતાના જેવા નવા વાયરસ ઉત્પન્ન કરે છે એ સજીવનું લક્ષણ થયું, પ્રજનન. તો આમ યજમાન કોષના સંપર્કમાં હોય ત્યારે એ પ્રજનન કરી અને પોતાના જેવા નવા વાયરસ ઉત્પન્ન કરે છે. માટે આપણે કહી શકીએ કે વાયરસ મુક્ત અવસ્થામાં નિર્જીવ છે, પણ યજમાન કોષના સંપર્કમાં આવે તો એ સજીવનું લક્ષણ દર્શાવી અને પોતાના જેવા નવા વાયરસ ઉત્પન્ન કરે છે. એટલે જ આપણે એને કહી શકીએ કે ના તો સજીવ છે ના તો નિર્જીવ છે, એક જૈવિક અણુ છે અથવા તો સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણે વાયરસની ચર્ચા પૂરી કરી. વાયરસનું સંશોધન, એની રચના, એનું જીવન ચક્ર અને વાયરસના ઉદાહરણોની વાત કરી. હવે આવો જ એક બીજો ઘટક જોઈએ, એ છે વિરોઇડ્સ. ઓકે દોસ્તો, વિરોઇડ્સ છે વાયરસ કરતા પણ સરળ રચના દર્શાવે છે. વાયરસમાં બે ઘટકો હતા, પ્રોટીનનું કેપ્સિડ અને એની અંદર ડીએનએ અથવા આરએનએ. પણ વિરોઇડ્સમાં તો પ્રોટીનનું કેપ્સિડ પણ નથી હોતું, ફક્ત એક આરએનએ નો ટુકડો હોય છે. તો આવા હાનિકારક આરએનએ ના ટુકડાને આપણે શું કહીશું? વિરોઇડ્સ. જોઈએ વિરોઇડ્સના લક્ષણો. જો સૌથી પહેલા 1971 માં ટીઓ ડાયનરે એવા ચેપી કારકો જોયા કે જે વાયરસ કરતા પણ નાના હતા અને બટાકામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ ઉત્પન્ન કરતા હતા. તો વિરોઇડ્સ કયો રોગ ઉત્પન્ન કરે છે? બટાકામાં ગ્રંથિલનો રોગ વિરોઇડ્સ દ્વારા થાય છે. ઓકે, પછી આગળ એ જોવા મળ્યું કે વિરોઇડ્સ છે ફક્ત એક આરએનએ નો ટુકડો હોય છે. આ આરએનએ નો ટુકડો વાયરસની જેમ જ યજમાન કોષમાં દાખલ થાય, યજમાનના જનીનદ્રવ્યમાંથી પોતાના જેવા નવા આરએનએ ના ટુકડાઓ બનાવે, યજમાન કોષનો નાશ કરે અને આ નવા આરએનએ ના ટુકડાઓ છે એ બીજા યજમાન કોષોને ચેપ લગાડે. તો આમ અહીંયા આ આરએનએ નો ટુકડો છે એ વાયરસની જેમ જ નવા કોષોને ચેપ લગાડતો જાય અને યજમાન કોષોનો નાશ કરતો જાય છે. તો આમ વિરોઇડ્સ છે વાયરસ કરતા પણ નાના છે, વાયરસ કરતા પણ સરળ રચના દર્શાવે છે, પણ એનું જીવન ચક્ર છે એ વાયરસ જેવું જ છે કે જે યજમાનના જનીનદ્રવ્યનો ઉપયોગ કરી પોતાના જેવા નવા વિરોઇડ્સ બનાવે અને યજમાન કોષોનો નાશ કરે છે. તો આપણે વિરોઇડ્સની વાત કરી. ઓકે, હવે ત્રીજો ઘટક જોઈએ, એ છે લાઇકેન્સ. જો લાઇકેન્સ છે આમ તો લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે. ખ્યાલમાં રાખજો, સહજીવન આપણે કોને કહી ગયા? તો કે બે સજીવો
એકબીજાને લાભ થાય એવી રીતે સાથે રહીએ એને આપણે શું કહીએ? સહજીવન. તો લાઇકેન્સમાં એક પ્રજાતિની લીલ અને એક પ્રજાતિની ફૂગ છે એ બંને એકબીજા સાથે મળીને જીવે છે અને બંને એકબીજાને લાભ કરાવે છે. તો આમ લાઇકેન્સ શું છે? તો કે લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે એને આપણે લાઇકેન્સ કહીશું. જો એ લાઇકેન્સના લક્ષણો, જો લાઇકેન છે એમાં લીલના ઘટકોને શું કહીએ? એટલે કે જે લીલના કોષો આવેલા હોય એને શું કહીએ? તો કે ફાઇકોબાયોન્સ. અને લાઇકેન્સમાં ફૂગના કવક તંતુઓ હોય એને શું કહીશું? માઇકોબાયોન. તો અહીંયા ફાઇકોબાયોન છે એ લીલ છે માટે એ સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી હશે, જ્યારે માઇકોબાયોન છે એ વિષમપોષી છે. ઓકે, જો એક આકૃતિની મદદથી આપણે લાઇકેન્સની રચના સારી રીતે સમજી શકીએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ફરતી બાજુએ ફૂગના કવક તંતુઓ ફેલાયેલા છે અને વચ્ચેના ભાગમાં લીલના કોષો આવેલા છે. તો આમ લાઇકેનના શરીરમાં બંને ઘટકો હોય, ફૂગના કવક તંતુઓ પણ હોય અને એની વચ્ચે લીલના કોષો પણ હોય. તો જે ફૂગના તંતુઓ છે એને કહીશું માઇકોબાયોન્સ, જ્યારે લીલના કોષોને કહીશું ફાઇકોબાયોન્સ. ઓકે, લક્ષણોમાં આગળ વધીએ. જો અહીંયા સહજીવન છે તો લીલને ફૂગથી કંઈક ફાયદો થશે અને ફૂગને લીલથી કંઈક ફાયદો થશે. શું ફાયદો થાય છે? જો તો કે અહીંયા લીલ છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે. એટલે કે લીલ પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બનાવે છે એ ફૂગને આપે છે અને ફૂગ છે લીલને આશ્રય, પોષક દ્રવ્યો અને પાણી પૂરું પાડે છે. એટલે કે ફૂગ છે લીલને તાપમાનથી બચાવે, હવામાંથી કે પથ્થરમાંથી ભેજ ચૂસી અને લીલને પૂરું પાડે. તો આમ અહીંયા લીલ છે ફૂગને ખોરાક આપે છે, જ્યારે ફૂગ છે એ લીલને આશ્રય એટલે રહેઠાણ, ખનિજો અને પાણી આપે છે. તો અહીંયા બંનેને એકબીજાથી ફાયદો થાય છે, બંને એકબીજાની જરૂરિયાતોને પૂરી કરે છે, માટે આ સહજીવન છે. નેક્સ્ટ જુઓ, લીલ અને ફૂગ છે અહીંયા ગાઢ રીતે સંકળાયેલા હોય. લાઇકેનને તમે જુઓ તો એમાં લીલ અને ફૂગ તમને અલગ અલગ ન દેખાય, એવું જ લાગે કે આ એક જ છોડ છે, પણ ખરેખર એમાં બે જુદા જુદા પ્રકારની વનસ્પતિ હોય. અને આ સહજીવન છે ગાઢ હોય, પેઢી દર પેઢી એ લીલ અને ફૂગ છે સાથે ને સાથે જીવે છે. ચોક્કસ પ્રકારનું લાઇકેન હોય તો એમાં ચોક્કસ પ્રકારની લીલ અને ફૂગ પેઢી દર પેઢી એક સાથે જ જીવે છે. એ લાઇકેનની રચના પણ પેઢી દર પેઢી એક સરખી જ રહે છે, માટે જ લાઇકેનમાં આપણે લીલ અને ફૂગને અલગ અલગ રીતે નથી વર્ણવતા, પણ એને એક લાઇકેન તરીકે જ વૈજ્ઞાનિક નામ આપીએ છીએ અને એનું વર્ગીકરણ પણ કરીએ છીએ. તો આ થઈ લાઇકેનની વાત. ખાસ છેલ્લે એ નોંધી યાદ રાખજો, લાઇકેન છે એ પ્રદૂષણ સૂચકો છે, પોલ્યુશન ઇન્ડિકેટર્સ છે. એટલે કે પ્રદૂષિત વિસ્તારમાં લાઇકેન્સ ઉગતા નથી. કોઈ વિસ્તારમાં લાઇકેન ઉગતા હોય તો આપણે કહી શકીએ કે ત્યાં પ્રદૂષણ નથી અથવા તો એકદમ ઓછું છે. હવે જો કોઈ વિસ્તારમાં લાઇકેન ઉગતા હોય અને ધીમે ધીમે નાશ પામી જાય તો આપણે માની શકીએ કે અહીંયા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. તો આમ લાઇકેન છે એ પ્રદૂષિત વિસ્તારમાં નથી ઉગતા, માટે એ સારા પ્રદૂષણ સૂચકો છે કે લાઇકેન્સ ત્યાં ઉગતા હોય ત્યાં હવામાં પ્રદૂષણ ઓછું છે એવું આપણે માની શકીએ. આ વાતને યાદ રાખજો કે લાઇકેન્સ છે સારા પ્રદૂષણ સૂચકો છે. ઓકે, છેલ્લો ઘટક જોઈએ દોસ્તો એ છે પ્રાયોન્સ. પ્રાયોન્સનો સમાવેશ તમારા પુસ્તકની પહેલી આવૃત્તિમાં નહોતો, પણ બીજી આવૃત્તિનું જે નવું પુસ્તક છે એમાં પ્રાયોન્સનો સમાવેશ છે. પ્રાયોન્સ છે એક ગળીમય પ્રોટીન છે. જેમ વિરોચ છે ચેપી આરએનએ છે, એમ પ્રાયોન્સ છે ચેપી પ્રોટીનો છે કે જે યજમાન સજીવને નુકસાન કરે છે. જો પ્રાયોન્સ શું છે તો કે અસામાન્ય ગળીમય ચેપી પ્રોટીનો છે કે જે વાયરસ જેટલા કદના સૂક્ષ્મ હોય, સામાન્ય રીતે એ ચેતાકોષોમાં ઉત્પન્ન થાય અને ચેતાકીય રોગો ઉત્પન્ન કરે. તો આમ પ્રાયોન્સ છે એ સરવાળે આપણે કહી શકીએ કે નુકસાનકારક પ્રોટીનો છે. ખાસ ધ્યાનમાં રાખજો,
પ્રાયંશથી પશુઓમાં બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેલોપેથી અથવા તો જેને મેડ કાઉ ડિઝીઝ કહેવાય એ રોગ છે એ પ્રચલિત છે, જે પશુઓમાં થાય છે. અને મનુષ્યમાં કયો રોગ થાય છે? CR જેકોબ ડિઝીઝ એ પ્રાયંશથી થતો રોગ છે. તો પ્રાયંશથી થતા રોગો કયા છે? પશુઓમાં મેડ કાઉ ડિઝીઝ કે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેલોપેથી, અને મનુષ્યમાં CR જેકોબ ડિઝીઝ એ પ્રાયંશથી થતો રોગ છે. ઓકે દોસ્તો, તો આજના લેક્ચરમાં આપણે વિટેકરની બે સૃષ્ટિઓના પ્રાથમિક લક્ષણો જોયા, સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી. અને એના પછી એવા 4 ઘટકો જોયા કે જેનો વિટેકરે પોતાના વર્ગીકરણમાં સમાવેશ કર્યો નથી. એ ઘટકો કયા છે? તો કે વાયરસ, વિરોઇડ્સ, લાઇકેન્સ અને પ્રાયોન્સ. આ ચારેયનો સમાવેશ વિટેકરની 5 સૃષ્ટિ પૈકી કોઈમાં થતો નથી. તો પ્રકરણ નંબર 2 માં આપણે વિટેકરના વર્ગીકરણની 5 સૃષ્ટિઓનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો. હજુ પણ સૃષ્ટિ વનસ્પતિનો સવિસ્તાર અભ્યાસ આપણે 3જા ચેપ્ટરમાં કરશું. પ્રાણી સૃષ્ટિનો સવિસ્તાર અભ્યાસ આપણે 4થા ચેપ્ટરમાં કરશું. ઓકે, પણ હાલ પૂરતું આપણું પ્રકરણ નંબર 2 અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રકરણમાંથી નીટમાં પાછલા વર્ષોમાં પૂછાયેલા MCQઓ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.